કે જો તમારે તમે હેશ જો એનો મતલબ શું ધ્યાન રાખવાનું છે કે હેશ ડેટા છે, હેશ ના હોય તો શું છે એડ્રેસ છે, @ લખ્યું હોય તો ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ છે અને @ શું દેખાડે છે કે એ પોઇન્ટર છે, બરાબર. એટલે હું એવું લખું છું કે @r1 એનો મતલબ r1 નો ડેટા નથી લાવવાનો. r1 ની અંદર નંબર લખ્યો હશે 25 તો 25 નંબરના એડ્રેસ ઉપર જઈને ડેટા લાવવાનો છે. બીજી વસ્તુ આપણે શું જોઈ હતી કે ભાઈ હું ઇન્સ્ટ્રક્શનની મદદથી, ધારો કે અહીંયા મેં પહેલા એડ્રેસ લખ્યું છે અને અહીંયા ડેટા લખ્યો છે, તો આ ડેટા ડાયરેક્ટ શેમાં જતો રહેશે 30h નંબરના એડ્રેસમાં જતો રહેશે. બે રજિસ્ટર એક જ ઇન્સ્ટ્રક્શનની અંદર યુઝ કરવું પોસિબલ નથી. એટલે કે હું એવું નહીં લખી શકું કે મૂવ r0, r1. એટલા માટે તમને એનું એડ્રેસ ખબર હોવી જોઈએ. જેમ કે r0 નું એડ્રેસ શું હતું, આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું હતું કે r0 નું એડ્રેસ શું હતું 00, r1 નું 01. એટલે મારે r0 અને r1 નથી લખવું, તો હું ખાલી r0 લખીશ અને r1 ની જગ્યાએ શું લખી દઈશ 01. બાય ડિફોલ્ટ આપણે ખાલી બેંક નંબર 0 એક્ટિવ છે એવું ગણીએ છીએ અને એટલા માટે આપણે યુઝ r0 થી r7 કરીએ છીએ. એમાં આપણે શું માનીએ છીએ કે આપણે કઈ બેંકમાં કામ કરી રહ્યા છે r0 માં કામ કરી રહ્યા છે. સારું. એક્સટર્નલ મેમરી સાથે જ્યારે પણ તમારે કામ કરવું હોય, આપણને ખબર છે કે ટોટલ 4 ટાઈપની મેમરી છે: ઇન્ટરનલ રેમ, ઇન્ટરનલ રોમ, એક્સટર્નલ રેમ અને એક્સટર્નલ રોમ. જ્યારે તમારે એક્સટર્નલ રેમ સાથે કામ કરવું હોય તો એક્સટર્નલ રેમનું એડ્રેસ કેટલું થવાનું છે 4 આંકડા. એક્સટર્નલ રેમનું એડ્રેસ કેટલા આંકડાનું થવાનું છે 4 આંકડાનું, એટલે કે 16 બીટનું એનું એડ્રેસ છે. અને એના ઉપર કામ કરવા માટે જે ઇન્સ્ટ્રક્શન હશે એમાં આપણે ડાયરેક્ટ શું લખી દઈશું મૂવ x. તમે જ્યારે x એડ કરો છો એનો મતલબ કે તમે શું કહી રહ્યા છો કે તમારો ડેટા ક્યાં જવો જોઈએ એક્સટર્નલ મેમરીમાં જવો જોઈએ. એ ઓપરેશન ઇન્ટરનલ મેમરી ઉપર કરવાનું નથી. એવી રીતે જ્યારે પણ તમે એવું કહો છો કે મૂવ c, પાછળ c એડ કરો છો એનો મતલબ તમે કોડ મેમરીની વાત કરી રહ્યા છો, એનો મતલબ તમે રોમની વાત કરી રહ્યા છો. તો જ્યારે કોઈ પણ ઓપરેશન રોમ ઉપર કરવાનું હોય ત્યારે એની ઇન્સ્ટ્રક્શનમાં શું આવી જશે c, મૂવ c. રેમ ઉપર કરવાના હશો તો મૂવ x. જ્યારે પણ એક્સટર્નલ રેમ યુઝ કરવાના હોઈએ, જ્યારે પણ તમારે કોઈ પણ ઓપરેશન ક્યાં કરવું હોય એક્સટર્નલ રેમ ઉપર કરવું હોય તો એની અંદર ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ પોસિબલ નથી. કારણ કે ડાયરેક્ટ એડ્રેસિંગ મોડમાં આપણે ખાલી કોના એડ્રેસ આપીએ છીએ રેમના એડ્રેસ આપીએ છીએ. રેમના એડ્રેસ કેટલા આંકડાના છે 2 આંકડા. જ્યારે એક્સટર્નલ રેમના એડ્રેસ કેટલા આંકડાના છે 4 આંકડાના છે. કારણ કે એ 0 0 0 0 0 થી લઈને f સુધી જાય છે. એટલા માટે તમે ડાયરેક્ટ એડ્રેસિંગનો મોડ ડેટા ટ્રાન્સફર કરવો હોય ત્યારે કરી શકશો નહીં. એટલે કે એક્સટર્નલ રોમ ઉપર કામ કરવા માટે તમારે કમ્પલસરી કઈ એડ્રેસિંગ મોડનો યુઝ કરવો પડશે ઇનડાયરેક્ટ એડ્રેસિંગનો મોડ યુઝ કરવો પડશે. ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડમાં તમારે 4 આંકડા લખવા હોય તો તમારે DTPR ડેટા પોઇન્ટર નામનું જે રજિસ્ટર છે એનો યુઝ કરવો પડશે અને એના થ્રુ બધું કોમ્યુનિકેશન તમે કરી શકશો. સારું, તો આટલા બેઝિક નોલેજ સાથે આપણે આપણા પ્રોગ્રામ ફર્ધર આગળ વધારીએ છીએ. પ્રોગ્રામ નંબર 4. પેલું હું બોલવાનું અને ડાયરેક્ટ ત્યાં લખવાનું નથી કરતો કારણ કે એનાથી તમારી પ્રોગ્રામ કેટલા કવર થાય છે બહુ ઓછા કવર. જે બેઝિક આપણે કવર કરવાનું હતું એ લાસ્ટ ટાઈમ ડિટેલમાં 3 પ્રોગ્રામમાં આપણે કરી દીધું હતું. એટલા માટે અત્યારે હું ફરીથી લખીને સમજાવતો નથી. શું કરવાનું છે એસેમ્બલી લેંગ્વેજ બનાવવાની છે. શું કરવા માટે કોપી ધ કન્ટેન્ટ ઓફ લોકેશન. 30h ના લોકેશનના જે કન્ટેન્ટ છે શેમાં લાવવાના છે R7 ની અંદર લાવવાના. એટલે સૌથી પહેલા તો મેં શું કર્યું 30h નંબરનું જે એડ્રેસ છે ત્યાં આગળ મેં ડેટા લઈ કોઈ પણ રેન્ડમ ડેટા મૂવ 30h, #44h. એનો મતલબ શું થયો 44h નંબર ક્યાં જતો રહ્યો 30h જે ક્યાં છે
શેમાં છે? રેમમાં છે, રોમમાં છે, એલયુમાં છે, શેમાં છે? રેમમાં છે. હવે મેં શું લખ્યું છે? મૂવ R1, #30H. એનો મતલબ મેં R1 કેમ યુઝ કર્યો હશે? એને મારે પોઇન્ટર તરીકે યુઝ કરવો છે. ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ મને કીધો છે, એટલા માટે મારે પોઇન્ટરનો યુઝ કરવો પડશે. તો મેં 30H કે જે મારું એડ્રેસ હતું એને મેં કઈ રીતે લીધું? ડેટા તરીકે. અને ક્યાં લઈ ગયો હું એને? R1 માં લઈ ગયો. અને હવે મેં મૂવ શું કરાવી દીધું? જ્યાં મારે લઈ જવાનો છે રજિસ્ટર R7 ની જગ્યાએ હું શું લખું છું? 07 નો મીનિંગ થાય R7. તો મૂવ 07H, @R1 એટલે કે R1 માં શું દેખાડશે? 30 એડ્રેસ ઉપર જે ડેટા છે એ ક્યાં કોપી કરવાનો છે? 07 નંબરના એડ્રેસ ઉપર. એ જ આપણને એક્ઝેક્ટ કીધું છે કે ભાઈ 30 નંબરના એડ્રેસ ઉપર જે ડેટા છે એને ક્યાં કોપી કરો? R7 ઉપર કોપી કરો. ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ નંબર 5 શું કહે છે? ઇમ્પ્લિમેન્ટેડ 8051 એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ. આ બધે તો ખ્યાલ આવી ગયો ને? ORG સ્ટાર્ટિંગ આપણે હંમેશા ક્યાંથી કરશું? ORG અને પ્રોગ્રામનો એન્ડથી કરશું. કોને કોપી કન્ટેન્ટ કરવાના છે? R2 માંથી. ક્યાં લઈ જવાના છે? R3 માં. જો તમને લોજિક ના ખબર હોય, રૂલ્સ ના ખબર હોય તો આપણે ડાયરેક્ટ ઇન્સ્ટ્રક્શન શું લખી દે? મૂવ R2, R3. પણ એક જ ઇન્સ્ટ્રક્શનમાં બે રજિસ્ટર કોઈ દિવસ આવશે નહીં. તો પહેલા તો હું શું કરું છું? લોડ કરું છું ડેટા R2 ની અંદર. કોઈ પણ રેન્ડમ ડેટા કયો ડેટા કર્યો? 33. ક્યાં લોડ કર્યો? R2 ની અંદર. હવે હું શું લખું છું? મૂવ 03 એટલે શું થયું? R3. રજિસ્ટર 3 માં મારે કોનો ડેટા લઈ જવાનો છે? R2. ખ્યાલ આવે છે? ખાલી અહીંયા જો R2 છે, અહીંયા R3 લખેલું છે. કોઈ પણ જગ્યાએ એક ઇન્સ્ટ્રક્શન ની અંદર બે રજિસ્ટરના નામ આવશે. આટલો ખ્યાલ આવી ગયો? Assembly language program to rotate content of R0 ક્યાં જવું જોઈએ? R3. કેવી રીતે? in a such a way that content of R0 જશે R1 માં, R1 જશે R2 માં, R2 જશે R3 માં અને R3 ક્યાં જવું જોઈએ? R0 માં. એટલે તમારી પાસે 4 રજિસ્ટરની વેલ્યુ છે અને બધાની વેલ્યુ એકબીજામાં શું થવું જોઈએ? ટ્રાન્સફર થવી જોઈએ. જ્યાં સુધી તમારા દિમાગમાં પહેલો વિચાર એવો ના આવે કે મારે જો ડેટા મૂવ કરવો હોય તો એક ડેટાને પહેલા મારે ખસાડી લેવો પડશે. ધારો કે R3 નો ડેટા છે એને મારે બીજે ક્યાંક લઈ જવો પડશે. અધરવાઇઝ શું થશે? જેવો હું એક ડેટા R2 માંથી R3 ટ્રાન્સફર કરીશ તો R3 નો ડેટા શું થઈ જશે? જતો રહેશે. એટલે મારે એક ડેટા પહેલાથી ક્યાં કરવો પડશે? કોઈ એક સેફ જગ્યાએ મૂવ કરવો પડશે અને પછી છેલ્લે આખું ઓપરેશન પતી જાય ત્યારે મારે ડેટા R3 વાળો ક્યાં લઈ જવાનો છે? R0 માં લઈ જવો પડશે. એના માટે સૌથી પહેલા તો આપણને ડેટા શું છે ખબર હોવી જોઈએ. એટલે પહેલા 4 ઇઝી કોડ મેં શું કર્યું છે? R0, R1, R2 અને R3 માં એક એક શું મૂકી દીધું છે? ડેટા મૂકી દીધું. 22, 33, 44 અને આ ડેટા મેં આપી દીધો. હવે મારે આ ડેટાને શું કરવાનું છે? રોટેટ કરાવવાનો છે. એટલે કે R0 નો ડેટા ક્યાં આવવો જોઈએ? R1 નો ડેટા R2 નો ડેટા અને R3 નો ડેટા ફરીને ક્યાં જવો જોઈએ? R0. હવે જો હું ડાયરેક્ટ એવો કમાન્ડ લખું કે મૂવ R3, 00. ખ્યાલ આવે છે ને? 00 એટલે શું બોલી રહ્યો છું? જો હું ડાયરેક્ટ એવો કમાન્ડ લખી દઉં કે ભાઈ મૂવ R3, R0 તો શું થઈ જશે? 00 નો ડેટા R3 માં જતો રહેશે. પણ R3 નો ડેટા ક્યાં ગયો? તો એ લોસ થઈ ગયો, ઓવરરાઇટ થઈ ગયો. એટલા માટે તો મારે એક એક્સ્ટ્રા રજિસ્ટરની જરૂર પડશે કે જેની મદદથી હું શું કરીશ? ડેટાને પ્રોપરલી રોટેટ કરી શકું. રોટેટ કરવાના છે R0 થી R3. પણ મેં રજિસ્ટર કયો યુઝ કર્યો છે? R4. 04. પહેલા મેં શું કર્યું? 04 મૂવ 04, R3 એટલે કે R3 નો ડેટા સેફલી ક્યાં મૂકી દીધો? પહેલા R4 માં, જેથી કરીને મારો ડેટા લોસ થાય નહીં. એટલે આ ઓપરેશન પહેલી લાઈન લખી એનાથી થયું શું? તમારા જે R3 ના કન્ટેન્ટ હતા એ ક્યાં જતા રહ્યા? R4. હવે હું શું કરીશ?
R2 ના કન્ટેન્ટ R3 માં, ખ્યાલ આવે છે? R2 ના કન્ટેન્ટ R3 માં, R1 નો કન્ટેન્ટ R2 માં, R0 નો કન્ટેન્ટ R1. એટલે સેમ લાઈનમાં રિપીટ કરી, પણ ક્યાંય મેં એક જ જગ્યાએ બે વખત RR આવે એવું લખ્યું નથી. ખાલી શું લખ્યું છે? એનું એડ્રેસ. આ આખું ઓપરેશન થઈ ગયું એટલે કે R0 ના કન્ટેન્ટ R1 માં આવી ગયા. હવે છેલ્લું ઓપરેશન કયું કર્યું મેં? કે 04 એટલે કે R4 ના જે કન્ટેન્ટ હતા એ ક્યાં જવા જોઈએ? R0 માં જવા જોઈએ. તો મારે ટ્રાન્સફર 4 બીટ જ કરવાના છે, પણ મારે બેંક કેટલી જરૂર પડી? 5. કારણ કે માઇક્રો કંટ્રોલરમાં બધું કોપી પેસ્ટ છે, કટ પેસ્ટ છે. એક ડેટા તમે જ્યાંથી કોપી કરો છો એ ડેટા ત્યાં પણ રહેશે, નવી જગ્યાએ લો છો ત્યાં પણ રહેશે. એટલા માટે મારે શેની જરૂર પડી? એક નવા રજિસ્ટરની જરૂર પડી. ખ્યાલ આવી ગયો? આ પ્રોગ્રામ એવો છે કે જે મિડ એક્ઝામમાં અથવા તો જીટીયુ એક્ઝામમાં પૂછાઈ શકે એ લોજિકનો છે કે તમારે 4 વખત પહેલા તો ધારવું પડે અને એક નવું લોજિક પોતાનું એડ કરવું પડે કે ડાયરેક્ટ ચારે વચ્ચે ડેટા ટ્રાન્સફર થશે નહીં. મારે ડેટા ટ્રાન્સફર કરવો હશે તો એક નવી જગ્યા જોશે. ધારો કે હું કહું કે 2 નંબર એક્સચેન્જ કરવાના છે, એ રજિસ્ટરમાં એક નંબર છે અને એક નંબર ક્યાં છે? R0. બંનેને એકબીજા સાથે એક્સચેન્જ કરવાના. એની અંદર છે ધારો કે નંબર 44, R0 માં નંબર છે 22. તો મારે શું કરવું પડે? ડાયરેક્ટ એકબીજા સાથે સ્વેપ થશે? ના, મારે A0 ને પહેલા ક્યાંક લઈ જવો પડશે, ટેમ્પરરી રજિસ્ટરમાં કોઈક જગ્યાએ લઈ જવું. પછી શું કરવું પડશે? R0 ને મૂવ કરી દેવાનો A માં, અને પછી આ ટેમ્પરરી રજિસ્ટરમાંથી ડેટા ઉઠાવીને ક્યાં નાખી દેવાનો છે? R0 માં નાખો. તો જ્યારે પણ તમારે કોઈ સ્વેપ ઓપરેશન કરવાના આવે, ડેટા એક્સચેન્જ ઓપરેશન કરવાના આવે, ત્યારે હંમેશા જેટલા રેઝિસ્ટન્સ આપ્યા હોય એના કરતાં એક રેઝિસ્ટન્સ તમારે વધારે યુઝ કરવો પડશે, તો તમારો ડેટા પ્રોપરલી એક્સચેન્જ થશે. સારું, પ્રોગ્રામ નંબર 7 શું લખ્યું છે? ઇમ્પ્લિમેન્ટ 8051 એસેમ્બલી લેંગ્વેજ પ્રોગ્રામ ટુ કોપી content of external memory location. જો આ ખાલી એક્સટર્નલ ના લખ્યું હોય, જો હું એવું કહું છું કે આ એક્સટર્નલ નથી, શું છે? ઇન્ટરનલ, તો એડ્રેસ શું આવત? એટલે ઇન્સ્ટ્રક્શન શું આવત? move 15h, 75h. સિમ્પલ, એક લાઈનનો કોડ. પણ આપણે હવે કરવાના શું છે? એક્સટર્નલ મેમરીના ડેટા આપણે ક્યાં ટ્રાન્સફર કરવાના છે? ઇન્ટરનલ મેમરીમાં ટ્રાન્સફર કરવાના છે. એટલે પહેલો રૂલ આપણને શું ખબર હોવી જોઈએ કે અહીંયા સિમ્પલ ઇન્સ્ટ્રક્શન મૂવ આવશે નહીં. જ્યાં જ્યાં એક્સટર્નલ મેમરી સાથે ડીલ કરશું ત્યાં તમારો ડેટા, એટલે ત્યાં તમે મૂવ વાપરવાના છો નહીં. બીજું, એક્સટર્નલ મેમરીમાંથી કંઈ પણ અંદર લાવવું હોય, એક્સટર્નલ મેમરીમાંથી ડેટા ક્યાં લાવવો છે? તમારે ઇન્ટરનલ મેમરીમાં લાવવો છે, ALU માં લાવવાનો છે. એનો પાથવે છે રજિસ્ટર A. તમે ડાયરેક્ટ રેન્ડમલી કોઈ જગ્યાએથી એન્ટર નહીં કરી શકો. એક્સટર્નલ મેમરીમાંથી પહેલા એને ક્યાં આવવું પડે? A માં, રજિસ્ટર A માં, અને A માંથી તમે એને ગમે ત્યાં મૂવ કરી શકો. એટલે પહેલા શું આપ્યું છે? પહેલી લાઈન આપણે શું લખી કોડની? ORG003. પછી શું લખ્યું છે? મૂવ R0,75H. એટલે કે તમે R0 ને પોઇન્ટર તરીકે વાપરવા માંગો છો, જે કોનું લોકેશન પોઇન્ટ કરે છે? 75H. એટલે કે R0 માં શું સ્ટોર થઈ ગયું છે? R0. એટલે કે R0 દ્વારા જે દેખાડવામાં આવી રહ્યો છે ડેટા, એને કઈ રીતે યુઝ કરે? એડ્રેસ તરીકે યુઝ કરે, અને ડેટાને ક્યાં લાવે? A ની અંદર લઈ આવે. એટલે કે એક્સટર્નલ મેમરીમાંથી જે ડેટા આવવાનો છે એ આવ્યો કઈ રીતે? કોના થ્રુ આવ્યો? એ રજિસ્ટરની અંદર હવે કયો ડેટા હશે? 75 નંબરના લોકેશન પર જે ડેટા હતો એ અત્યારે ક્યાં પડ્યો છે? A ની અંદર. કઈ ઇન્સ્ટ્રક્શન પછી? move x a, R0. શું દેખાડે છે ઇન્સ્ટ્રક્શન? move x એટલે કે એક્સટર્નલ રોમ પર ઓપરેશન કરવાનું છે. ડેટા ક્યાંથી લાવવાનો છે? તો પહેલા સોર્સ શોધશે @R0. એટલે R0 ઉપર જશે, એનો જે ડેટા છે R0 નો ડેટા કયો છે? 75. એને એડ્રેસ તરીકે લેશે. કયા એડ્રેસ તરીકે? ઇન્ટરનલ કે એક્સટર્નલ? તો કે એક્સટર્નલ એડ્રેસ.
એક્સટર્નલ 75 નંબરના એડ્રેસ ઉપર જે ડેટા પડ્યો છે એને લઈને ક્યાં આવશે? A માં આવશે. ત્યાર પછી શું કર્યું આપણે? મૂવ 15x, A એટલે કે એમાં જે આ ડેટા બાકી આવ્યો એ ડેટાને ક્યાં ટ્રાન્સફર કરી દીધો? ઇન્ટરનલ મેમરીની અંદર. આ ઓપરેશન ઇન્ટરનલ છે એટલા માટે અહીંયા મૂવ x આવતું નથી. x ક્યાં લાગશે? જ્યારે તમે એક્સટર્નલ મેમરી સાથે ડીલ કરી રહ્યા છો ત્યારે. અહીંયા જો આ #75 લખ્યું છે બરાબર, આમાં પણ x નથી લખ્યું. કેમ નથી લખ્યું x? કારણ કે આ ઇન્ટરનલ ઓપરેશન છે. R0 એ તમારો કયું છે? ઇન્ટરનલ રેમ. R0 ની અંદર તમે કયો ડેટા આપ્યો? 75. અહીંયા શું આપો છો તમે? આ કમાન્ડમાં x કેમ લખ્યો? કારણ કે આમાં જે પોઈન્ટ ઇન્ડિકેટ કરે છે જે એડ્રેસ એ શેનું છે? એક્સટર્નલ મેમરીનું છે એટલા માટે. ધારો કે અહીંયા હું x નથી લખતો તો શું થશે? એ ઇન્ટરનલના 75 નંબરના એડ્રેસ ઉપર જઈને જે ડેટા પડ્યો હશે એ લઈ આવશે. મારે તો એને શું કરાવવું છે? ખ્યાલ આવે છે? ડેટા 75 નંબરનું જે લોકેશન છે એ બે જગ્યાએ છે. કઈ કઈ? ઇન્ટરનલ મેમરીમાં પણ છે અને એક્સટર્નલમાં પણ છે. જો મારે ઇન્ટરનલમાંથી લાવવું હોય તો હું શું લખત? ખાલી મૂવ. પણ મારે એક્સટર્નલમાંથી લાવવું છે તો મેં શું લખ્યું છે? મૂવ x. થોડું પેલું કર્સર ડાઉનલોડ કરવું. સર એક્યુમ્યુલેટરનો એ અને રજિસ્ટર એ સર બંને સેમ જ આપવાના? કયું? એક્યુમ્યુલેટરનો એ હા. અને રજિસ્ટર એ. સર હમણાં રજિસ્ટર એ ઉપર આપણે કામ કર્યું ને? ક્યાં રજિસ્ટર એ ઉપર કામ કર્યું? સર આ એ નથી, એ નામનો રજિસ્ટર. એ શું છે? એક મિનિટ. બરોબર. એ શું છે? આ એ શું છે? આ એ છે શું? શું ધારે છે? રજિસ્ટર રજિસ્ટર પણ કયો? એક્યુમ્યુલેટર વાળો. એ કેપિટલ એ જે વાત કરીએ છીએ આપણે, જે લખીએ છીએ કે ALU માં ડેટા લઈ જવો હોય તો એ કયો છે? ક્યાંથી લઈ જશું? એક્યુમ્યુલેટર માંથી, એટલે કે એ માંથી લઈ જશું. આ એ જેની વાત છે. અલગ નહીં ને? અલગ નથી. બે રજિસ્ટર કયા યુઝ નહીં થાય? R0, R1, R0, R3, R5. R યુઝ નહીં થઈ શકે. A અને R0 યુઝ થઈ શકે છે. એમાં એ કયો છે તમારો? એક્યુમ્યુલેટર વાળો છે કે ભાઈ કોઈ પણ ડેટા ક્યાંથી આવવો હોય, જો એક્સટર્નલ મેમરીમાંથી લાવવો હોય તો એ હંમેશા શેના થ્રુ આવશે? એક્યુમ્યુલેટર થ્રુ જ આવશે. એ રૂલ છે કે એક્સટર્નલ મેમરીમાંથી કોઈ પણ ડેટા લાવવો હોય તો પહેલા શેમાં આવશે? A માં. પછી A માંથી તમે ગમે ત્યાં એને લઈ જાઓ ઇન્ટરનલમાં. R0 માં મૂકી દો, R1 માં મૂકી દો. પણ ડાયરેક્ટ એક્સટર્નલ માંથી ડાયરેક્ટ ઇન્ટરનલમાં આવે એવું પોસિબલ છે. તમારે ડેટા લાવવા માટે કમ્પલસરી કોનો યુઝ કરવો પડે? એ રજિસ્ટરનો યુઝ કરવો પડે. ચાલો, પ્રોગ્રામ નંબર 8. આને લઈ જાઓ તો નીચે ખાલી આટલું જ દેખાય. ચાલો ટ્રાય કરો. જાતે 4 લાઈનનો કોડ છે. ટ્રાય કરો કેટલું લખાય છે. જો કરવાનું શું છે? 8051 ના એસેમ્બલી યુનિટ કોપી કન્ટેન્ટ ઓફ રેઝિસ્ટન્સ R5. R5 માંથી ડેટા ક્યાં લઈ જવાનો છે? લોકેશન 1 2 3 4. હવે ધારો કે હું અહીં એક્સટર્નલ મેમરી ના લખું, ખાલી એવું લખી દઉં કે લોકેશન 1 2 3 4, તો પણ તમને ખબર પડી જવી જોઈએ કે 1000 ની ઉપરનું કોઈ પણ એડ્રેસ હોય એનો મતલબ એ કોની વાત કરી રહ્યા છે? એક્સટર્નલ મેમરીની વાત કરી રહ્યા છે. તો એક્સટર્નલ મેમરી લોકેશન પર આ ડેટા લઈ જવાનો છે. તો 1 2 3 4 ઉપર લઈ જવાનો છે. કોનો ડેટા? R5. એટલે પહેલું કામ એક લાઈન તો આપી દઉં. R5 ઉપર કયો ડેટા લખ્યો છે આપણે? 66H. એટલે 66H હવે જતો રહ્યો છે R5. આ જ ડેટા મારે કઈ જગ્યાએ ટ્રાન્સફર કરવાનો છે? 1 2 3 4. ચાલો ટ્રાય કરો. બધા નોટબુકમાં કમાન્ડ લખો. તમને એ ખબર હોવી જોઈએ કે ભાઈ PC, PSW, SP અને DDPR આ ચાર કયા છે? 16 બીટના રજિસ્ટર છે. PC આપણને યુઝ કરવા માટે મળતું નથી. સ્ટેક પોઇન્ટર એ સ્ટેક મેમરી દેખાડે છે, એ પણ યુઝરને વાપરવા માટે મળતું નથી. PSW એ રિઝલ્ટનું સ્ટેટસ દેખાડે છે, એટલા માટે એમાંથી ખાલી આપણને એક બીટ ચેન્જ કરવા માટે મળે છે. બાકીના બધા તો ઓપરેશન પછી જોવા માટે કામ લાગતા હોય છે.
એટલે આપણે ચેન્જ કરી શકવાના નથી. પણ એક જ પોઇન્ટર એટલે એક જ 16 બીટનું રજિસ્ટર એવું છે જે આપણને યુઝ કરવા માટે મળે છે. કયું છે? DPTR. તો અહીંયા હું લખું છું મૂવ DPTR, એનો મતલબ કે અહીંયા કેટલા બીટ આવવા જોઈએ? 16 બીટ આવવા જોઈએ. એટલે જ્યાં તમે લખશો DPTR ત્યાં અહીંયા આંકડો કેટલા હશે? 4 આંકડાનો જ હશે. પ્લસ અહીંયા હેશ લખ્યું છે એટલે DPTR માટે આ શું હશે? ડેટા. પણ આપણે એનો કઈ રીતે યુઝ કરશું? પોઇન્ટર તરીકે. એટલે કેમ મેં 1 2 3 4 જ લખ્યું? કારણ કે આપણે કયા લોકેશન ઉપર લઈ જવું છે? 1 2 3 4. જે લોકેશન ઉપર લઈ જવું હોય એને હંમેશા આપણે ઇનિશિયલાઇઝ કરશું. R0 અને R1 માં પણ આપણે એ જ કરતા હતા. જે લોકેશન ઉપર લઈ જવું હોય એને જ પોઇન્ટર તરીકે બનાવતા હતા. સેમ આની અંદર પણ આપણે શું કર્યું છે? DPTR #1234 અને છેલ્લે કમાન્ડ કયો આવ્યો? MoveX. MoveX એટલે ખબર પડી જાય કે ભાઈ એક્સટર્નલ RAM ઉપર કામ કરવાનું છે. ક્યાં લઈ જવાનો છે ડેટા? DPTR દ્વારા જે લોકેશન બતાવવામાં આવ્યું છે એ. DPTR દ્વારા શું દેખાડવામાં આવશે? 1 2 3 4 જે આપણા માટે શું થશે? લોકેશન. 1 2 3 4 ઉપર જઈ અને ડેટા મૂકવાનો છે. કયો? એમાં જે છે એમાં કયો ડેટા આવ્યો છે? R5. આપણે કરવાનું શું હતું? જો R5 ના જે કન્ટેન્ટ હતા એટલે કે R5 નો ડેટા હતો એટલે ક્યાં મૂકવાનો હતો? 1 2 3 4 ઉપર મૂકવાનો હતો. એટલા માટે આપણે પહેલા શું કરી દીધું? R5 નો એક ડેટા એઝ્યુમ કર્યો. એ ડેટાને ક્યાં લઈ ગયા? એક્યુમ્યુલેટર ઉપર લઈ ગયા. ડેટા પોઇન્ટર તરીકે આપણે જે લોકેશન ઉપર લઈ જવાનો છે ડેટા એનું એડ્રેસ લઈ લીધું અને પછી MoveX કમાન્ડનો યુઝ કરી અને ડેટા ક્યાં મોકલી દીધો? એમાંથી એ એડ્રેસ એટલે કે એ એડ્રેસ જે જગ્યાનું દેખાડે છે ત્યાં. DPTR પોતે ક્યાંનું છે? પોતે કઈ જગ્યાએ છે? હું તમને એવું પૂછું કે DPTR ક્યાં આવેલું છે? કઈ જગ્યાએ આવેલું છે? DPTR એક્સટર્નલ RAM માં આવેલું છે. ડેટા પોઇન્ટર રજિસ્ટર કઈ જગ્યાએ આવેલો છે? 8051 ની અંદર ચિપમાં આવેલો છે, મેમરીમાં આવેલો છે કે ઇનપુટ આઉટપુટમાં આવેલો છે? પહેલા આપણને એટલું તો ખબર પડે ને કે એક બોક્સ જ છે આખી 8051 નું એક આખું બોક્સ છે જેની અંદર શું છે? ઇન્ટરનલ RAM, ઇન્ટરનલ ROM, ઇનપુટ આઉટપુટ પોર્ટ અને તમારું પ્રોસેસર. જો તમે આર્કિટેક્ચર ધ્યાનથી ભણ્યા હોય તો આર્કિટેક્ચરના બોક્સમાં એક બોક્સ એનું આવતું હતું? DPTR નું બોક્સ. તો DPTR એ પોતે તો શેનો પાર્ટ છે? ઇન્ટરનલ પાર્ટ છે. એ પાર્ટ કયો છે? ઇન્ટરનલ પાર્ટ છે. તો ઓપરેશન ક્યાં થઈ રહ્યું છે? ઇન્ટરનલ ટુ ઇન્ટરનલ. પણ આપણે અહીંયા શું લખી દીધું આગળ? @ અને અહીંયા શું લખી દીધું? MoveX. MoveX જ ડિસાઈડ કરે છે કે ભાઈ ડેટા પોઇન્ટરની અંદર જે ડેટા આવેલો છે એને એડ્રેસ તરીકે માનવાનો છે. કોના એડ્રેસ તરીકે? એક્સટર્નલ મેમરીના એડ્રેસ તરીકે. એક્સટર્નલ મેમરીના કયા એડ્રેસ તરીકે? તો કે આમાં જે નંબર લખ્યો હશે આમાં કયો નંબર લખ્યો છે? 1 2 3 4. તો એક્સટર્નલ મેમરીના 1 2 3 4 નામના લોકેશન ઉપર જઈ અને ડેટાને મૂકવાનો છે. કયો ડેટા? તો કે એક્યુમ્યુલેટરમાં છે એ. ખ્યાલ આવે છે? આ X ના લખ્યો હોત તો શું થાત? એનો મીનિંગ ઇન્ટરનલ મેમરી યુઝ કરવાનો. ઇન્ટરનલ RAM ના એડ્રેસ ક્યાંથી ક્યાં સુધી છે? 0 0 થી લઈને 7F સુધી જ છે ખાલી. તો 4 આંકડાનો નંબર ત્યાં પોસિબલ છે? તો આ ઇક્વેશન જ પોસિબલ ના. કઈ કહું છું? move@DPTR એ ઇક્વેશન પોસિબલ જ નથી. કેમ? કારણ કે DPTR પોતે કેટલા આંકડા માંગે છે? 4 આંકડા. જો આપણે ઇન્ટરનલ ઓપરેશન જ કરતા હોત તો ત્યાં આંકડા કેટલા હોત? ખાલી 2 જ હોત. કારણ કે એના એડ્રેસ કેટલા આંકડાના છે? 2. બરાબર. એટલા માટે જ્યારે તમે 4 આંકડાનો યુઝ કરી રહ્યા છો એઝ એન એડ્રેસ ત્યારે હંમેશા એ કઈ મેમરીની વાત કરતા હશે? એક્સટર્નલ મેમરીની વાત કરતા હશે.
કારણ કે એક્સટર્નલ રોમ ની કેપેસિટી 64 KB, એક્સટર્નલ રેમ ની કેપેસિટી 64 KB, એટલા માટે બંનેના એડ્રેસ આવે 0000 થી લઈ FFFF. તો ચાર આંકડાના એડ્રેસ ખાલી ને ખાલી શેમાં પોસિબલ છે? એક્સટર્નલ રેમ અને એક્સટર્નલ રોમ ની અંદર પોસિબલ છે. આપણને કઈ રીતે ખબર પડી કે એક્સટર્નલ રેમ ની જ વાત કરી રહ્યા છે? કારણ કે અહીંયા શું લખ્યું છે? X. C લખ્યું હોત તો કોની વાત કરત? તો કોડ મેમરી એટલે કે રોમ ની વાત કરતા. આપણે જ્યારે X વાત કરી રહ્યા છીએ એનો મતલબ કે રેમ ની વાત કરી રહ્યા છે, એક્સટર્નલ રેમ. કયો છે? implement 8051 assembly language program to store 8-bit input data available on port 1 into external memory location 2000. પોર્ટ 1 ઉપર કોઈ ડેટા આવી રહ્યો છે, જેમ કે પોર્ટ 1 ઉપર મેં LED કનેક્ટ કરી દીધી, તો LED શું હશે? ચાલુ અથવા બંધ. એ સ્ટેટસ મારે ચેક કરવું છે અને એ સ્ટેટસ ચેક કરી અને મારે કયા લોકેશન ઉપર સ્ટોર કરવું છે? 2000. પોર્ટ 1 ની અંદર કેટલા બીટ હોય? પોર્ટ 1 માં કેટલા બીટ હોય? દરેક પોર્ટ 8 બીટ નો બનેલો છે. તમારા લોકેશન ઉપર કયું લોકેશન છે? 2000. એટલે કે એડ્રેસ ભલે 2 આંકડાનું હોય કે 4 આંકડાનું હોય, તમારો ડેટા હંમેશા કેટલા આંકડાનો રહેશે? કેટલા બીટનો રહેવાનો છે? 8 બીટનો જ ડેટા રહેવાનો છે. એટલે કે મારે પોર્ટ 1 ઉપર 8 બીટ છે એ રેકોર્ડ કરવાનું, કે 0 છે કે 1, 0 છે કે 1, એનું સ્ટેટસ શું છે, અને એ સ્ટેટસને મારે ક્યાં ટ્રાન્સફર કરવાનું છે? લોકેશન 2000H. 2000H ક્યાં આવેલું છે? એક્સટર્નલ. ઇન્ટરનલમાં આવેલું છે નહીં. સારું, પહેલો કમાન્ડ લખ્યો એટલે org 00H તો બાય ડિફોલ્ટ. અહીંયા મેં શું લખ્યું છે? move p1, #0FFH. પોર્ટને આપણે બે રીતે યુઝ કરી શકીએ. એક એઝ અ ઇનપુટ, બીજું એઝ અ આઉટપુટ. એટલે કે એમાંથી ડેટા બહાર મોકલો અથવા એમાંથી ડેટા અંદર લાવો. અત્યારે આપણે એમાંથી ડેટા શું કરવાનું છે? અંદર લાવવાનો. જ્યારે તમારે ડેટા અંદર લાવવાનો હોય ત્યારે એ પોર્ટને તમારે બધા બીટને પહેલા કરવું પડે 1 1, અને એટલા માટે આ ઇનિશિયલાઇઝ કમાન્ડ 0FF. F નો મતલબ શું થશે? 1 1 1 1 1 1 1 1. તમારે શું કરવું પડે? બધા આંકડાને તમે 1 કરી રહ્યા છો કોના? પોર્ટ 1 ના. જેથી તમે શું ઇન્ડિકેટ કરી રહ્યા છો કે મારે પોર્ટ 1 ને કઈ રીતે વાપરવો છે? ઇનપુટ તરીકે. જો તમને યાદ હોય તો પહેલા 4 પ્રોગ્રામ આપણે કર્યા હતા, એમાં તમે પર્ટિક્યુલર પોર્ટના આગળ લખતા હતા 00H. કેમ? કારણ કે ત્યારે તમારે એને કઈ રીતે વાપરવું હતું? એઝ એ આઉટપુટ. તમે બે આંકડાનો સરવાળો કરી અને ક્યાં દેખાડતા હતા? પોર્ટ 1 ઉપર અથવા પોર્ટ 2 ઉપર. તો ત્યારે તમારો ડેટા અંદરથી ક્યાં જતો હતો? પોર્ટ ઉપર. તો પોર્ટ તમારો આઉટપુટ તરીકે યુઝ થતો. જ્યારે પોર્ટને આઉટપુટ તરીકે યુઝ કરવો હોય ત્યારે આપણે લખીશું 00H. જ્યારે ઇનપુટ તરીકે એટલે કે ત્યાંથી ડેટા લેવો છે તો આપણે એને ઇનિશિયલાઇઝ કરશું FF. એટલે પહેલા તો મેં શું કર્યું કે ભાઈ પોર્ટ 1 ને એઝ અ ઇનપુટ તરીકે લેવો છે એવો ડિફાઇન કર્યું. એટલે હવે માઇક્રો કંટ્રોલરને ખબર પડશે કે ત્યાં જે ડેટા દેખાડે છે મારે ક્યાં લઈ આવવાનો છે? અંદર લઈ આવવાનો. મારામાંથી કોઈ ડેટા બહાર પોર્ટ ઉપર મોકલવાનો છે નહીં. બીજી લાઈન આપણે શું કરી? move a, p1. એટલે કે હવે p1 માં જે ડેટા દેખાય છે એ ડેટાને ક્યાં લઈ આવો? એક્યુમ્યુલેટર ની અંદર લઈ આવો. આ p1 બી કેટલા બીટનો રજિસ્ટર છે? 8 બીટ. એ કેટલા બીટનો છે? 8 બીટ. 8 બીટમાંથી ડેટા ક્યાં આવ્યો? 8 બીટ. એટલે કે એમાં આવી. હવે શું લખ્યું મેં? move dptr #2000H. હેશ એટલે શું થશે? ડેટા. શેની અંદર જશે? DPTR. પણ DPTR માટે એ શું છે? ડેટા. આપણા માટે શું છે? એડ્રેસ. એટલે નવી લાઈન શું આવી ગઈ? move x. x ખાસ જોર કરીને બોલવાનું છે જેથી આપણને યાદ રહી જાય કે ક્યાં લઈ જઈ રહ્યા છે? એક્સટર્નલ મેમરીમાં લઈ જવાનું. શું આવ્યું?
DPTR. એટલે 2000 ના લોકેશન ઉપર એ ડેટા લઈ જવાનો છે. કયો ડેટા? એક્યુમ્યુલેટર નો જે ડેટા છે એ ક્યાં લઈ જવાનો છે? 2000 ના લોકેશન ઉપર અને ત્યાં જઈને મૂકવાનું. 2000 એ DPTR માટે ડેટા છે પણ આપણા માટે શું છે? એડ્રેસ. એટલે કે DPTR દ્વારા જે લોકેશન દેખાડવામાં આવી રહ્યું છે એક્સટર્નલ મેમરીમાં એ એડ્રેસ ઉપર જઈ અને એની અંદર જે ડેટા છે એ કરો, એ શું કરો? ત્યાં મૂકો. જો હજી બી તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કર્યું હોય તો ડેટા અંદર કે બહાર શેના થ્રુ જાય છે? એક્યુમ્યુલેટર થ્રુ જ જાય છે. ત્યાંથી કોઈ ડેટા અંદર લઈ આવવો છે, અહીંયાથી કોઈ ડેટા બહાર મોકલવો છે, એ બધું કોના થ્રુ થશે? એ થ્રુ થશે. ઇન્ટરનલ ઓપરેશનમાં આ જરૂરી નથી. ઇન્ટરનલ રેમ ની અંદર તમે કોઈ પણ ઓપરેશન કરી રહ્યા છો ત્યારે આ રૂલ એપ્લાય નથી થતો. પણ એક્સટર્નલ મેમરી ઉપર જ્યારે કામ કરી રહ્યા છો તો ડેટા અંદર પણ આવશે એ થ્રુ અને ડેટા બહાર પણ ક્યાં જશે? એ થ્રુ. આ પ્રોગ્રામ આવડશે? એના જેવો જ છે. શું છે? ચલો આ ટ્રાય કરો. Implement an 8051 assembly language program to send content of code memory. Code memory એટલે કઈ થઈ? ROM. Code memory એટલે ROM. એટલે હવે x ની જગ્યાએ શું વાપરશું? C વાપરવાનો છે. પ્લસ ક્યાં મોકલવાનો છે? આઉટપુટ ડિવાઇસ P2. હવે તમે પોર્ટને કઈ રીતે વાપરી રહ્યા છો? આઉટપુટ. ઇનપુટ તરીકે વાપરવાના હતા તો તમે શું લખ્યું? 0FF. હવે આપણે કઈ રીતે વાપરશું? 00H. એટલે પહેલું શું લખી દઈશું? P2 move P2, #00H. એટલે બાજુમાં શું લખાશે? પોર્ટ P2 એઝ અ આઉટપુટ. ત્યાં આગળ ડેટા શું કરવાનો છે? આપણે લઈ જવાનો. ક્યાંથી ડેટા લઈ જવાનો છે? લોકેશન કયું છે? 1020. હવે આમાં ખાસ બીજું યાદ રાખવાનું છે કે ઓપરેશન શેના ઉપર છે? શેના ઉપર છે ઓપરેશન? કોડ મેમરી એટલે કે એક્સટર્નલ રોમ. એક્સટર્નલ રોમ માં કોઈ દિવસ ઇનડાયરેક્ટ એડ્રેસિંગ વપરાશે નહીં. એમાં કયું આવશે? ઇન્ડેક્સ એડ્રેસિંગ. કયું આવશે? ઇન્ડેક્સ. એટલે એમાં બે વસ્તુનું કોમ્બિનેશન આવશે. એક તમારું DPTR અને બીજું શું આવશે? એક્યુમ્યુલેટર નો ડેટા. એ બે વસ્તુ. એટલે એક તમારે ધારો કે મારે દેખાડવું હોય 1020 તો હું એક્યુમ્યુલેટરમાં 20 નંબર ધારીશ અને ડેટા પોઇન્ટરમાં ધારીશ 1000. 1000 વત્તા 20 તો તમને કયો નંબર મળશે? 1020 મળશે. એટલે આમાં ઇન્ડેક્સ એડ્રેસિંગ આવશે. જ્યાં તમે કોડ મેમરીની વાત કરતા હોય, રોમની વાત કરતા હોય, એક્સટર્નલ રોમની, ત્યાં હંમેશા ઇન્ડેક્સ એડ્રેસિંગ આવે. હવે ટ્રાય કરો. બેટા ઉપર ટ્રાય કરો. અચ્છા બીજા પેજ ઉપર